નમસ્કાર. ગુજરાતી ફિલ્મોની અપડેટ્સ અને ગોસિપ સાથેના એકમાત્ર શો એલસીડી સાથે હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે છે હરખનો અવસર, કારણ કે ગુજરાતી ફિલ્મને 84 વર્ષ પૂરા થઈને હવે 85 વર્ષમાં ઇન્ડસ્ટ્રી પ્રવેશ કરી ચૂકી છે. એટલે વર્ષગાંઠનો હરખ તો છે જ, પણ આ હરખ બેવડાય એવી ઘટના એ છે કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પૂરા થઈ રહ્યા છે વર્ષ 84, ત્યારે ઓન ફ્લોર છે ફિલ્મ 84. હવે 84નો આ ફેરો કેટલો ફળશે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એમાંથી શું મળશે, એ જ વિષય પર ચર્ચા કરવા માટે અત્યારે આપણે લઈને આવ્યા છીએ આ વિશેષ રજૂઆત. અત્યારે છે શું ગુજરાતી ફિલ્મનો ફુગાવો કે ફેલાવો? ગુજરાતી ફિલ્મનો ફુગાવો કે ફેલાવો, આ જ વિષય પર વાત કરવા માટે અત્યારે TV9 સ્ટુડિયોમાં છે 4 જુદા જુદા મિજાજના દિગ્દર્શક: સંદીપ પટેલ, હારિત ઋષિ, શીતલ શાહ, અભિષેક જૈન અને સાથે છે આપણી સાથે ફિલ્મ ક્રિટિક કાર્તિકેય ભટ્ટ. આ ચારેય સાથે વાત કરીએ સૌથી પહેલાં તો તમને બધાઈને અભિનંદન કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તમે આટલા વર્ષથી કામ કરો છો. એ ઇન્ડસ્ટ્રીનો આ જન્મદિવસ છે. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ મારે સંદીપભાઈને પૂછવો છે, કારણ કે સંદીપભાઈ તમે લગભગ દરેક કાળ જોયો છે. પહેલાંના સુવર્ણ યુગવાળી બધી જ ફિલ્મો તમે જોઈ છે, રિસર્ચના ભાગરૂપે જોઈ છે, શીખવાના ભાગરૂપે જોઈ છે. એ પછી તમે ફિલ્મ મેકિંગ સાથે જોડાયા અને અત્યારની ઇન્ડસ્ટ્રી સાથે પણ કનેક્ટ છો. અત્યારે 84 ફિલ્મો ઓન ફ્લોર છે. હરખ આપણને થાય આંકડો જોઈને, પણ આ ક્વોન્ટિટી અને ક્વોલિટી એ સવાલ ઉદ્ભવે. શું કહેશો? બહુ આનંદનો વિષય એ છે કે પ્રેક્ષક આવે છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી જે એક સારો અનુભવ એ થઈ રહ્યો છે કે પ્રેક્ષક ટ્રાય કરે છે ફિલ્મને, અને એ જે ટ્રાય કરે છે ને એ ફિલ્મ પછી સારી નહીં હોય તો શુક્રવારે રાત્રે જ, એટલે હવે તો ફેસબુક અને સોશિયલ મીડિયાને કારણે બહુ ફાસ્ટ ખબર પડી જાય છે કે ફિલ્મ ખરાબ છે. એટલે ફિલ્મો તો બનશે, વધારે બને એ પણ સારું જ છે. મુખ્ય વસ્તુ એ છે કે ફિલ્મો સારી બનવી જોઈએ, અને આ પ્રેક્ષક આવતો જે થયો છે ને એ તો હવે રહેશે જ, કારણ કે એ મને જેમ હિન્દી ફિલ્મમાં પણ 100 ફિલ્મોની સામે તમે 6 કે 7 ફિલ્મો એવી હિટની કક્ષામાં આપો, 2 કે 3 ફિલ્મો સુપરહિટ કે મેગા હિટની કક્ષામાં આવે છે, અને બાકીની એવરેજ હોય છે, અને લગભગ 70% ફિલ્મ્સ ફ્લોપ હોય છે. હવે આ રેશિયો એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વર્ષોથી દરેક જગ્યાનો છે, અને હિન્દી ફિલ્મથી માંડીને મરાઠીથી માંડીને પંજાબીથી માંડીને એવી જ રીતે અહીંયાનું પણ, ઇવન હોલિવૂડમાં પણ. એટલે મારા માટે બહુ એવું નવાઈની વસ્તુ એટલી છે કે જે અમે લોકોએ શરૂ કર્યું હતું ત્યારે ઓડિયન્સ જ તિજોરીમાં નહોતું, ખાલી થઈ ગયું હતું કે હવે જે ફિલ્મ બનાવીએ છીએ જોવા કોણ આવશે એમ, અને જે ફિલ્મો જોવા ટેવાયેલું છે ઓડિયન્સ, એને અમારી ફિલ્મો નહીં ગમે. આ જે જર્ની હતી 16-17 વર્ષની, એ જર્ની હવે પૂરી થઈ છે. હવે ફિલ્મ મેકર સારી ફિલ્મ બનાવશે તો ઓડિયન્સ આવશે જ, કારણ કે એનું ટ્રાય આઉટ થવાનું જ છે. દેટ્સ અ વેરી પોઝિટિવ થિંગ, એન્ડ આઈ ટેક ઇટ વેરી ચેલેન્જિંગ પીરિયડ રાઇટ નાઉ. હાર્દિક, તમને પોઝિટિવ આમાં કેટલું લાગી રહ્યું છે અત્યારની ફિલ્મો, આટલી બધી ફિલ્મો બની રહી છે એ જોતા? ફિલ્મો બની રહી છે, જેમ સંદીપભાઈએ કીધું, એ આનંદનો વિષય છે. જે ચિંતા છે એ ફિલ્મ મેકિંગની જે મેથડ છે, જે પ્રોસેસ છે, જે કન્ટેન્ટ છે, આ બાબતો ચિંતાજનક છે. કે ફેબ્રુઆરીમાં સબસિડી જાહેર થઈ અને માર્ચના એન્ડ એટલે એપ્રિલમાં 84 ફિલ્મો બનવા માંડી છે. તો હંમેશાથી એ ચિંતાનો વિષય એ જે ડિરેક્ટર તરીકે મારો રહ્યો છે કે આટલી સારી સ્ક્રિપ્ટ જ નથી ઓફર થતી. તો આટલી બધી સ્ક્રિપ્ટો હતી અને રાતોરાત સ્ક્રિપ્ટ ઉપરથી ફિલ્મો કેવી રીતે બનવાની શક્ય છે? તો એ એક ચિંતાજનક છે કે એ મેથડ, એ પ્રોસેસ, એ કન્ટેન્ટ, ગુજરાતી ફિલ્મનો જે કન્ટેન્ટ હોવો જોઈએ એ જોવા જેવી વાત છે. કન્ટેન્ટને લઈને તમે ચિંતિત છો. શીતલ, સેમ સવાલ તમને હું એટલા માટે પૂછીશ કે જ્યારે આખી કોમેડી એવું ચાલી રહ્યું હતું ત્યારે તમે એક જુદા વિષય સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, અને લોકો સામે એવું નથી કે એક પ્રવાહમાં ચાલો તો જ એક મેકર તરીકે અથવા તો જ સફળતા, એટલે તમે સફળતાની ચિંતા કર્યા વિના સફળ થઈશું એવા વિશ્વાસ સાથે આવ્યા. અત્યારે જે સિચ્યુએશન છે એને જોતા તમને કેટલો વિશ્વાસ લાગી રહ્યો છે ઇન્ડસ્ટ્રી પર? જ્યારે મેં હુતુ તુતુ બનાવવાનું શરૂ કર્યું તે વખતે તમે જે રીતે કીધું એ રીતે જે પ્રવાહ ચાલતો હતો એનાથી એક અલગ સબ્જેક્ટ લઈને શરૂઆત કરી. એ વખતે બહુ મોટું રિસ્ક હતું. એવો એટલો કોન્ફિડન્સ નહોતો કે આ ચાલશે જ.
એ રિસ્ક ફેક્ટર કન્ટિન્યુઅસલી મગજની આજુબાજુ હતું કે ભાઈ આ એક પ્રકારની ફિલ્મો ચાલી રહી છે, પણ હું આવો સબ્જેક્ટ લઈને આવું છું. પણ હા, સબ્જેક્ટમાં ફેથ હતો. એ બી ખબર હતી કે આ ટાઈપના સબ્જેક્ટ બહુ ઓછા બની રહ્યા છે. હજી પણ આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છે, એટલે આઈ વુડ સે કે આ એક ઇનિશિયલ સ્ટેજ ગણાય, જ્યારે ક્વોન્ટિટી આપણને દેખાઈ રહી છે 84 એન્ડ 84, પણ એની ક્વોલિટી દેખાતા હજી થોડોક સમય જવા દેવો પડશે કદાચ, ટુ સી કે આ 84માંથી ખરેખર સરસ કન્ટેન્ટ કેટલા બને છે, ખરેખર જોવા જેવી ફિલ્મો કેટલી બને છે, કયા મોટિવથી બને છે. તો અલોંગ વિથ કે હા, મોટો સ્કોપ છે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ઓડિયન્સીસ થિયેટર સુધી જઈ રહ્યા છે, તે સાથે લોકો ઘણી બધી ફિલ્મો બનાવી રહ્યા છે, પણ ફિલ્મોનો કન્ટેન્ટ કેવો બની રહ્યો છે અને એ કન્ટેન્ટને આટલું મોટું જે આપણું ઓડિયન્સ છે એ કઈ રીતે રિએક્ટ કરી રહ્યું છે. એક જવાબદારી ઓડિયન્સની પણ બને છે કે અલગ અલગ કન્ટેન્ટને આવકારે અને અલગ અલગ કન્ટેન્ટને જો જોવા જાય તો અમને પણ વધારે મોટિવેશન મળે કે યસ, કે એક સરસ નવો સબ્જેક્ટ છે, તો લેટ્સ ગીવ ઇટ ટુ ધ ગુજરાતી ઓડિયન્સ. એટલે આ એક ટુ વે સિચ્યુએશન છે, આઈ વુડ સે. આ ટુ વે સિચ્યુએશન જે તમે હવે ફેસ કરી, એ થોડા સમય પહેલાં અભિષેક જૈન ફેસ કરી ચૂક્યા છે. અભિષેક, તમને ખાસ સવાલ પૂછવો છે, અને ખાસ તો પહેલાં તમને અભિનંદન કે આખી આ પ્રોસેસ ગુજરાતી ફિલ્મ મતલબ ઓડિયન્સ વિમુખ થઈ રહ્યું હતું, કેવી રીતે ગુજરાતી ફિલ્મ જોઈશ કહેતું હતું ત્યારે તમે કેવી રીતે જઈશથી અને ફિલ્મ જોતા કર્યા, એટલે પહેલાં તમને એના માટે અભિનંદન. આ દિવસને લઈને તો ખાસ અભિનંદન છે જ, પણ સવાલ મારે એ પૂછવો છે કે અત્યારે જે પ્રકારની પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહની સાથે જુદા જુદા વિષય આવવા જરૂરી છે, એ વસ્તુ કદાચ બહુ ઓછી જોવા મળી રહી છે. ત્યારે અત્યારના માહોલને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? માહોલ બદલાયો છે, લોકો ફિલ્મો જોતા થયા છે, અને સારી વાત એ છે કે તમે એવી જગ્યાઓ પર જાઓ જ્યાં તમે એક્સપેક્ટ જ નથી કરતા કે લોકો ગુજરાતી ફિલ્મો વિશે વાત કરશે, ત્યાં લોકો ગુજરાતી ફિલ્મો વિશે વાત કરી રહ્યા છે. કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ કે કોઈ સોશિયલ ફંક્શનમાં જાઓ, ત્યાં લોકો ગુજરાતી ફિલ્મો વિશે વાત કરી રહ્યા છે, એકબીજાને ગુજરાતી ફિલ્મ જોવા માટે આગ્રહ કરી રહ્યા છે. એટલે માહોલ બહુ જ સારો છે. 85 ફિલ્મ બની રહી છે, એ પણ સારી વાત છે, અને બધા જ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ જેથી બધા જ પ્રકારના ઓડિયન્સને એમના પ્રકારની ફિલ્મો અને સારી વાર્તાઓ જોવા મળે. કાર્તિકેયભાઈ, તમે ખાસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટ નથી જોડાયા, પણ તમે ઇનડાયરેક્ટ વેમાં પણ એવું કહેવાય કે આટલા વર્ષોથી તમે 25 વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, સંશોધક તરીકે તમે કામ કરી રહ્યા છો. તમને એવું પૂછવું છે કે તમે ક્રિટિક તરીકે આ આખી સિચ્યુએશનને કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો 2006થી જ ગુજરાતી ફિલ્મોનું પ્રોડક્શન વધી ગયું છે. એક રૂરલ મસાલા ફિલ્મો આપણે જેને કહીએ છીએ એવી એકવાર પીયુને મળવા જે હિટ ગઈ, પછી દર વર્ષે 60 ફિલ્મો બને છે ગુજરાતમાં. પણ છેલ્લા વર્ષે એટલે કે 2015માં મલ્ટીપ્લેક્સ ઓડિયન્સે જે રીતે ગુજરાતી ફિલ્મોને સ્વીકારી છે, અને આપણે જાણીએ છીએ એમ છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ, બે યાર, કેવી રીતે જઈશ, આ બધી ફિલ્મોએ જે વકરો કર્યો છે એનાથી હવે શહેરી પ્રેક્ષકોને આકર્ષવા માટેની ફિલ્મો બની રહી છે. ટેકનોલોજીમાં ફેરફાર થયો છે, ડિજિટલ શૂટિંગ થઈ રહ્યું છે, અને પરિણામે બહુ જ મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મો અત્યારે ફ્લોર ઉપર છે. પણ આ માહોલ અમારા માટે નવાઈકારક એટલા માટે નથી કારણ કે 2006થી 61 ફિલ્મો બને જ છે, અને હિન્દીમાં પણ ફિલ્મો બનવાનો દોર વધારે જ છે. તમારા પાંચેય પાસેથી આપણે ઘણા બધા સવાલોના જવાબ મેળવવા છે. આમ તો આજે સેલિબ્રેશનનો માહોલ હોવો જોઈએ ઇન્ડસ્ટ્રીમાં, પણ એ સેલિબ્રેશનની સાથે થોડીક ચિંતા હશે તો આ થોડાક વર્ષો વધશે, આ ફિલ્મોની સંખ્યા વધશે, અને સફળ ફિલ્મોની સંખ્યા એનાથી વધારે વધશે, એ વસ્તુ થઈ શકશે. એના વિશે તમારી સાથે કરીશું વાત. બસ મિત્રો, એક નાનકડા બ્રેક બાદ જલ્દી મળીએ છીએ. જોતા રહો LCD, અને આપણે વાત કરીશું અત્યારે છે શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફુગાવો કે ફેલાવો. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો LCD, અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અત્યારે છે શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફુગાવો કે ફેલાવો. સંદીપભાઈ, ફુગાવો કે ફેલાવોની ચર્ચા કરીએ, તમે શું કહેશો? ફુગાવો કહેવાય આને કે ફેલાવો? બહુ અઘરો સવાલ તો છે જ, પણ આ પેલું અડધો ગ્લાસ ભરેલો હોય ને પાણીનો, એટલે અને પછી કહે ને કે અડધો ભરેલો છે અને થોડું નેગેટિવલી જોવા જોઈએ આ ખાલી છે એમ. આ એકચ્યુઅલી હું પોઝિટિવ માણસ છું ને મને હું છે ને બહુ સંઘર્ષ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ દિવસ જોવા માટેનો બહુ જ કર્યો છે. લગભગ 16-17 વર્ષનો મારો, અને એમાં 2 ફિલ્મો મેં મારા પૈસે બનાવેલી છે, એટલે મને આ દિવસ જોવો તો એટલે હું કહું છું કે આ અડધો ભરેલો ગ્લાસ છે ને ધીરે ધીરે આખો ભરાશે. ડોન્ટ વરી. આ ફુગાવો તો ન જ કહેવાય, માત્ર એટલું છે કે 50 લાખ
નો આંકડો છે ને એટ્રેક્ટિવ છે, એટલે ઘણા બધા એવા અજાણ્યા બિઝનેસમેન આવ્યા છે અને અજાણ્યા ક્રિએટિવ માણસને ફિલ્મની જવાબદારી સોંપે છે. આ સજ્જતા નથી ને, ચિંતા મને એની છે ને, એને કારણે ફુગાવા તરફ થોડો અડધો ખાલી ગ્લાસ છે એવું મને કહેવાનું મન એટલે થાય છે કે સજ્જતા નથી, લર્નિંગ નથી. ફિલ્મ મેકિંગ એ ઇટ્સ નોટ અ જોક, કારણ કે બહુ જ ખર્ચાળ માધ્યમ છે. આ ચિત્ર બનાવવા જેવી વાત નથી. ચિત્ર બનાવવાનો પણ કળા બહુ અઘરી છે, પણ એ મોંઘી નથી, એટલી બધી મોંઘી નથી જેટલી ફિલ્મ મેકિંગ છે. એટલે ધીસ ઇઝ ધ ઓનલી મીડિયમ વિચ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મીડિયમ ઓફ એક્સપ્રેશન. એટલે એ જે એમાં સજ્જતા નથી ને લોકોની, અને એ સજ્જતા નથી ને લોકો કરોડ કરોડ નાખશે કેમ? કારણ કે સરકાર 50 લાખ આપશે. આ મિથ બહુ ખતરનાક છે ને, આ તોડવી પડશે, કારણ કે એમને સારી ફિલ્મ બનાવવી પડશે, લોકો સ્વીકારશે, અને એ સારી ફિલ્મ અને લોકો બંનેનું એક્સેપ્ટન્સ થશે, ત્યારે એમને કંઈક ગ્રેડેશન મળશે, તો એ સબસિડી મળશે. હવે આ જે જો ને તોની ગેમ છે ને, એ આ વખતની પોલિસી બહુ જબરદસ્ત રીતે બનાવેલી છે, એટલે એમાં કોઈ છીંડાઓ નથી થવાના. એટલે આ લોકોએ જે ઇલ્યુઝનમાં તમે જે કહી રહ્યા છો એ આખી ઘટના જો અને તો છે, સફળતા અને નિષ્ફળતા, અને ફિલ્મ મેકિંગ, સારું મેકિંગ અને ખરાબ મેકિંગ એની વચ્ચે અટવાયેલી છે. હારિત, સેમ વસ્તુ કે અત્યારે જે રીતે સંદીપભાઈ કહ્યું, બહુ બધા લોકો આવી જાય છે, બિઝનેસમેન છે, એ લોકો ફિલ્મ બનાવવા માટે આવે છે, અને ક્યાંક એવું થાય છે કે ફિલ્મ બનાવનારા ઘણા એવા નવા માણસો હોય છે ને, એ બિઝનેસમેનને બનાવી જાય છે. એટલે ફિલ્મ બનાવવાની અને સામે મેકર્સ, જે નવો મેકર્સ આવે છે એને બનાવવાની, આ આખી પ્રોસેસમાં જેમ રિપીટ ઓડિયન્સ આપણે ત્યાં નથી ને, એમ રિપીટ પ્રોડ્યુસર નથી થતા. તો અને સબસિડીને બદલે જો સક્સેસની સીડી તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોવામાં આવે તો સારી ફિલ્મ બની શકે. તો આ નવા મેકર્સને ખાસ તમે શું કહેશો? નવા મેકર્સને ફિલ્મનો બિઝનેસ એ એક ભાગ છે, ફિલ્મ મેકિંગ એ બીજો ભાગ છે. એટલે બિઝનેસના ભાગે ક્રિએટિવિટીનો ભોગ ન લેવો જોઈએ કે સબસિડી માટે ફિલ્મો નથી બનતી, ફિલ્મો માટે સબસિડી છે. તો આ એક મહત્વનો મુદ્દો છે કે કોઈ પણ બિઝનેસમેન છે, એટલે અત્યારે જેટલા લોકોને હું જોઉં છું કે એમાંથી 90% એવા લોકો છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત આવી રહ્યા છે, અને સામે મેકરો પણ એવા છે કે જે ફર્સ્ટ ટાઈમર છે. હવે બ્લેમ ઇટ ઓન કે ભાઈ મેં પણ પહેલી ફિલ્મ એ જ રીતે બનાવી હતી, પણ એક પ્રોડ્યુસર ડિરેક્ટરનું મોડેલ હોય છે, અને એ મોડેલ જે બોમ્બેમાં અને જે સારી ફિલ્મોમાં મેન્ટેન થતું હોય છે, એ રીતે ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખી અને ફિલ્મો બને, કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને ફિલ્મો બને. ઓડિયન્સને ખબર જ છે કે હું ગુજરાતી ફિલ્મ જોવા જાઉં છું, પણ એક સારો ઓપ્શન, સારું સલમાન ખાનની ફિલ્મ જોવા એ જવાનો જ છે, હોલિવૂડની ફિલ્મ જોવા જવાનો જ છે, એમ એક મેકર તરીકે એવી કોશિશ હોવી જોઈએ કે એ લોકોને એવું ફીલ થવું જોઈએ કે હા, આ એક સારી ગુજરાતી વૈકલ્પિક ફિલ્મ છે કે જે એને હિન્દીમાં કે ઇંગ્લિશમાં જોવા નથી મળતી. તો આવો એક વિકલ્પ તો આપવો જ પડશે. આ બધી ઘટનાઓની સાથે એક અભિનંદન આપણે શીતલને આપવાના ઘટે. એમને 100 ડેઝ પૂરા કર્યા છે, અને આજે 101મો દિવસ એમની ફિલ્મ હુતુતુનો છે. તો એ વસ્તુ તમે એક ડિરેક્ટર તરીકે એન્ટ્રી લઈ લીધી, સેન્ચુરી ફટકારી દીધી શોની, એ પછી એવું થતું હોય છે, જે આ સબસિડીની વાત છે ને, એટલે કદાચ ચલો મેકર પાછા ન આવે, પણ ડિરેક્ટર માટે ખાસ એવું થતું હોય છે. ઘણા ડિરેક્ટર્સને આનાથી પછી સીડી મળી જતી હોય છે અપલિફ્ટ થવાની. તમારી પાસે પણ ઘણી બધી પ્રપોઝલ આવતી હશે કે કંઈક આવું કરી નાખીએ, કંઈક આવું કરી નાખીએ, એ ટાઈપના કોઈ એક્સપિરિયન્સ થયા ખરા? ઇનફેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સીસ રહ્યા, કેમ કે હુતુતુતુ ફિલ્મ મેં ઓફકોર્સ મેં ડાયરેક્ટ કરી, પણ તે સાથે પ્રોડક્શન હાઉસ પણ મારું પોતાનું જ હતું, અને મારા પોતાના પૈસાથી ફિલ્મ બનાવી છે. તો એક લોન્ચિંગ જે થયું અમારા પ્રોડક્શન હાઉસનું, લાઇમલાઇટ પિક્ચર્સનું, એમાં હવે અમે લોકો ઘણી બધી વસ્તુઓ કરવા માગીએ છીએ એઝ અ નેક્સ્ટ સ્ટેપ, કારણ કે હવે 100 દિવસ પત્યા, તો હવે અમારે આગળ વધવાનો સમય આવ્યો. એની અંડર અમે અમુક કોર્સીસ પણ અત્યારે ઓફર કરી રહ્યા છે, જેમાં એક્ટિંગ, ડિરેક્ટિંગ, સિનેમેટોગ્રાફી એ બધી વસ્તુઓ શીખવવામાં આવશે ફોર્મલી, જે અત્યારે હજી ગુજરાતમાં થોડું મિસિંગ છે એક ફોર્મલ કોર્સની રીતે. અને અમે લોકોએ ઓપન અપ કર્યું છે કે કોઈ ડિરેક્ટર્સ હોય, કોઈ સ્ક્રિપ્ટ રાઇટર્સ હોય જેમની પાસે સારી સ્ક્રિપ્ટો હોય, તો વી આર વેલકમિંગ દેટ, કારણ કે અમે લોકો પણ અમારી નેક્સ્ટ સ્ટોરી અત્યારે સ્કેન કરીને ફ્રીઝ કરવાના પ્રોસેસમાં છીએ. તો કમસે કમ 25 સ્ક્રિપ્ટ્સ આવી છે, 25 સ્ટોરી આઈડિયાઝ આવ્યા છે, રાઇટર્સને અમે મળ્યા છીએ. અને જ્યારે વાત કરીએ ને કે તો ટેલસ કે શું સબ્જેક્ટ છે તમારો, કઈ જાતની ફિલ્મ બનાવવી છે, કઈ જાતનું તમારું આનું વિઝન છે, તો જવાબ મને 90% એ જ મળે છે
કે બેન પેલું સબસિડીમાં લખ્યું છે ને એ બધું અમે કરવાના છીએ. એન્ડ યુ ગેટ શોક્ડ કે એ સબસિડીની આઉટલાઇન જોઈને તમે ફિલ્મ બનાવવા માંગો છો કે ફિલ્મ બનાવવા માટે સબસિડી ઇઝ યોર સપોર્ટ. સો વોટ વી ફીલ ઇઝ કે પેલું જે એક કોઈ બી ફિલ્મ બનાવવાનું કે કોઈ બી કામ કરવાનું એક પર્પઝ હોય અને એ પર્પઝની આજુબાજુ બીજી બધી વસ્તુઓ ફરે. તો આ જે પર્પઝ છે ને કે મારે એક સ્ટોરી કેવી છે, મારે એક ફિલ્મ બનાવવી છે, મારે એક વસ્તુ બનાવીને પડદા પર મૂકીને મારા ઓડિયન્સીસને એન્ટરટેન કરવું છે, એ પર્પઝ નથી દેખાતું. પર્પઝ એ દેખાય છે કે કેવી રીતે આપણે 50 લાખ તો મળી જ જવાના છે એટલે આપણે આ સ્ટોરી લખી દઈએ. આવી બધી કોલેજ સ્ટુડન્ટ્સમાં તો સ્ટોરી ચાલે જ મેડમ, ગુજરાતીમાં કોમેડી ચાલે જ, તો આ અમે એવી લખી છે ને કે અમે ગેરંટી આપીને કહીએ છીએ કે આ તમે લઈ લો એટલે આપણને સબસિડી મળી જશે અને પિક્ચરે ચાલી જશે. સો ઇટ્સ સમટાઇમ્સ ડિસઅપોઇન્ટિંગ. એટલે હવે અમે લોકો એ પ્રોસેસમાં છે કે જવા દો, આપણે આપણી જ રીતે એક નવી સ્ટોરી પહેલાં પણ બનાવી હતી અને ફરી બનાવીશું. એટલે આખી ઘટના ગણતરીની અને ગણિતની છે. લોકો માટે પોતાની ગણતરી અને ગણિત જ હોય છે. અભિષેક, આ જ વસ્તુ પર જો તમને પૂછવામાં આવે કે ગણતરી અને ગણિત આ બંને પાસાઓને જો સાઈડમાં મૂકે તો એ બધા લોકો જે સિનેમાનું ગણિત નથી જાણતા અને એ સિનેમામાં કમાઈ લેવાશે, કમાણી થશે એવી ગણતરી સાથે આવે છે અને આ આખો માહોલ આ બધો સર્જાયો છે, એ લોકો માટે તમે શું કહેવા માગશો? તમે જે વાત વિમુખ થશે એની કરી એ જરાક બીવા જેવી વાત છે. બાકી નિષ્ફળ ફિલ્મોની યાદી વચ્ચે કે એ તો શું છે કે ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રી હોય કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય કે ઘણી બધી ફિલ્મો બને છે અને એમાં એક સર્ટન પર્સન્ટેજ છે જે હિટ કે સુપરહિટ જાય છે, જે બહુ જ પોપ્યુલર હોય છે પબ્લિકમાં. તો એને તમે કદાચ જો હિટ ફિલ્મ ગણતા હો તો કદાચ એ 1% કે 2% હોય કે 100 ફિલ્મોમાંથી 2 ફિલ્મો એવી બનતી હોય કે જે તમને સરવાળે એવું લાગે કે 100 કરોડ લોકો સુધી પહોંચી છે ને લોકોને ગમી છે. પણ બાકીના લોકો માટે અલગ અલગ પ્રકારની ફિલ્મો છે, અલગ અલગ જોનર છે, અલગ અલગ નીશ ક્રાઉડ છે. તો એ અલગ અલગ માર્કેટ માટે અલગ અલગ ફિલ્મો બને છે. પણ જ્યાં તમે વાત કરી છે કે લોકો વિમુખ થાય છે તો નવા ફિલ્મ મેકર જ્યારે જોડાશે અને એમને નવેસરથી આખી આ મુહિમ ઊભી કરવી પડશે, ચળવળ ઊભી કરવી પડે, એ થોડુંક બીવા જેવી વાત છે. આ બધા મેકર્સના જુદા જુદા રિવ્યૂ આપણને મળી રહ્યા છે જાણવા. સાથે આ ફિલ્મની સાથે છે ને અર્થશાસ્ત્ર જોડાયેલું છે. આપણી સાથે અર્થશાસ્ત્રી તરીકે પણ કાર્તિકેય ભટ્ટ છે. કાર્તિકેયભાઈ, ફિલ્મ આટલી બધી બની રહી છે, સ્વાભાવિક છે આંકડાઓ એ બધા જ આમાં બહુ જ બધા બોલતા હશે, ટર્નઓવર અત્યારે વધી રહ્યું હશે. ફિલ્મનું અર્થશાસ્ત્ર અત્યારના માહોલમાં શું કહી રહ્યું છે? એટલે કેટલીક ચિંતાજનક બાબતો પણ છે અને જે લોકો આ ઉદ્યોગને ઇન્ડસ્ટ્રીને નથી જાણતા એવા લોકોએ થોડોક સર્વે કરીને થોડાક પ્રોડક્ટ રિપોર્ટ તૈયાર કરીને આ ફિલ્મમાં આવવું જોઈએ. કારણ કે જે લોકો માનતા હતા કે બહુ ઓછા ખર્ચે ગુજરાતી ફિલ્મો બને છે એ વાત ખોટી સાબિત થઈ છે. ફિલ્મોના બજેટ વધી રહ્યા છે, નો ડાઉટ ડિજિટલ શૂટિંગના ફાયદા છે, પણ હારવાર તમારે ફિલ્મ રિલીઝ પણ હવે ડિજિટલી જ કરવાની છે જેના ખૂબ મોટા ખર્ચાઓ છે. ટર્નઓવર વધ્યું છે કારણ કે 60-70 ફિલ્મો બને, દરેકનું બજેટ 75 લાખથી 1 કરોડ રૂપિયા હોય તો હજુ ગયા વર્ષ સુધી જે 5-10 કરોડનો ફિલ્મ ઉદ્યોગ હતો એ અત્યારે 125-150 કરોડનો ફિલ્મ ઉદ્યોગ થઈ ગયો છે. એટલે ટર્નઓવરની રીતે વધ્યું છે, પણ એક્ઝેક્ટ ઇન્ડસ્ટ્રી લોંગ રનમાં ત્યારે જ સર્વાઈવ કરી શકે જ્યારે પ્રોફિટ મેકિંગ અને રિકવરીના ચાન્સીસ વધે. તો આ છે આંકડાઓ. ફિલ્મનું ગણિત અને ગણતરીની વાત અને એને સિવાય કેટલા પડકારો આપણી સાથે હજી છે, આપણી સામે હજી છે, એના વિશે કરવી છે વાત. બસ એક નાનકડા બ્રેક બાદ જોતા રહો LCD. આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે છે શું, ફિલ્મનો ફુગાવો કે ફેલાવો? વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો LCD અને આપણે વાત કરી રહ્યા છીએ કે અત્યારે છે શું, ગુજરાતી ફિલ્મનો ફેલાવો કે ફુગાવો? આજ વિશે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે છે 4 જુદા જુદા મિજાજના દિગ્દર્શક જેમની સાથે આપણી વાત થઈ રહી છે. સંદીપ પટેલ, હારિત ઋષિ, શીતલ શાહ, અભિષેક જૈન અને સાથે છે જાણીતા ફિલ્મ ક્રિટિક કાર્તિકેય ભટ્ટ. સ્વાગત છે ફરીથી તમારા સૌનું. અને હવે જો વાત કરીએ તો પડકારો સંદીપભાઈ તમને કયા કયા લાગી રહ્યા છે? પડકારો જ છે. હવે સૌથી મોટા પડકારો છે કે આ ઓડિયન્સને તમારી સાથે જોડવાના, કનેક્ટ કરવાના, આ ઓડિયન્સની સાથે તમારો પ્રેમ સંબંધ આગળ વધારવાનો, આ ઓડિયન્સને તમારામાં વિશ્વાસ ટકાવી રાખવાનો, આ ઓડિયન્સ જે ઘણા વર્ષોની સંઘર્ષ પછી તમારી સાથે મિત્રતાની જેમ રહે છે એ ઓડિયન્સની સાથેનો અફેર તમારો એઝ અ ફિલ્મ મેકર સતત જળવાવો જોઈએ. એન્ડ દેટ્સ વેરી બિગ ચેલેન્જ. અને આ પડકાર એવો છે કે એ પડકાર
ઇમ્તિયાઝ અલી માટે પણ એટલો જ છે જેટલો ગુજરાતી ફિલ્મ મેકર માટે છે. એટલે પણ આને મને છે ને ડર એક જ છે કે જે આ પડકારમાં જે સજ્જ માણસો, જે ભણેલા માણસો, જે સિનેમેટોગ્રાફર હોય તો સિનેમેટોગ્રાફીનું ભણેલો હોવો જોઈએ, અથવા તો એને 10 વર્ષ આ ક્ષેત્રમાં કોઈક એક ઋષિમુનિ જેવા અદ્ભુત ફિલ્મ મેકર અને સિનેમેટોગ્રાફરને આસિસ્ટ કરેલા હોવા જોઈએ. સમથિંગ કંઈક તો એવું હોવું જોઈએ કે એની પાસે કે જે એ ડિલિવર કરે ત્યારે એમ લાગે કે એની પાસે એટલું અદ્ભુત છે કે ઓડિયન્સને નવું લાગે. હવે આ બધી વસ્તુઓમાં જે નવા સવા આવે વેલકમ છે, યુથ વેલકમ છે, બધું જ વેલકમ છે, પણ આ ક્ષેત્ર છે ને એ તપશ્ચર્યાનું તો છે જ, અને તપશ્ચર્યા નહીં હોય તો ઓડિયન્સ જતું રહેશે એવું બીક લાગ્યા કરે છે. અને આ બીક મારી જતી રહે ને બસ એ મોટું મારો પડકાર છે. ડેફિનેટલી આપણે આશા રાખીએ કે તમારી બીક જતી રહે ને આ પડકારો છે એ પડકાર ન રહે અને ફિલ્મ મજાની ફિલ્મ બને એવી બધી વસ્તુઓ સર્જાય, એવી ઘટનાઓ થાય. હારિત, ઘણી બધી ચર્ચાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને થઈ રહી છે. અર્બન અને રૂરલ બે ભાગલાઓ સૌથી મોટી ચિંતા છે. તમે બંને પ્રકારની ફિલ્મો જોઈ રહ્યા છો. ઓડિયન્સને એક ક્યારે એટલે ગુજરાતી ફિલ્મ ક્યારે એ સવાલ થઈ રહ્યો છે. આ બધા ટેગથી હટીને ફિલ્મ ક્યારે આવશે? હા, એટલે ફિલ્મ છે એમાં અર્બન રૂરલ આવા કોઈ ભાગલાઓ હોતા નથી. ફિલ્મ એ વાર્તા કહેવાની એક શૈલી છે જેમાં કેટલી બધા આર્ટના ફોર્મ ઇન્વોલ્વ છે. આર્ટ ડિપાર્ટમેન્ટ, લાઇટિંગ, કેમેરા, પરફોર્મન્સીસ, સાયન્સ, દરેક જાતની કળાઓ એની અંદર સમન્વય થયેલી છે અને એક ફિલ્મ બનતી હોય છે. તો એવું કંઈ હોતું નથી. લગાન એ ટાઈમે આવેલી કે જ્યારે દિલ ચાહતા હે આવે, એને પહેલાં લગાન આવેલી, લોકોએ લગાન પણ જોઈ અને દિલ ચાહતા હે પણ જોઈ. તો મારા હિસાબે આવા કોઈ ભાગલાઓ નથી, આવા કોઈ ભાગલાઓ હોવા પણ ન જોઈએ. અને લોકોને સંપૂર્ણ ફિલ્મ જોવાની જે ઈચ્છા છે અને અપેક્ષાઓ છે તો એ પૂરી થવી જોઈએ. આ ફિલ્મને લઈને ક્રિટિસિઝમ વધી રહ્યો, એટલે એકચ્યુઅલી અત્યારે તમે એવું માનો છો શીતલ કે ફિલ્મ એ અવસ્થામાં છે કે એને એટલી, કારણ કે અત્યારે કેટલું છે કે આટલી બધી ફિલ્મો બની રહી છે, જો એને લઈને એક નેગેટિવ ઇમ્પ્રેશન લોકોના મગજમાં જો અત્યારથી ગઈ તો જે ઓડિયન્સ આવતું થયું છે ને ક્યાંક એ ચિંતા છે કે ફરીથી એ ઓડિયન્સ ફિલ્મથી વિમુખ થશે. જે રીતે ફિલ્મ ક્રિટિસાઇઝ થઈ રહી છે તો એ ક્રિટિસિઝમવાળી આખી ઘટનાઓને, આ આખા માહોલને, એને લઈને તમે શું કહેશો? ક્રિટિસિઝમ એ બહુ પોઝિટિવ વસ્તુ છે, કારણ કે જો ક્રિટિસિઝમ નહીં હોય તો સ્તર ઊંચું નહીં જાય, અથવા એટલીસ્ટ આઈ વુડ સે કે ક્રિટિસિઝમ આપણને આપણું લેવલ ઊંચું કરવામાં મદદ કરે છે. એટ ધ સેમ ટાઈમ હજી આ નવા દોરની ફિલ્મો જે આપણે કહીએ, જેનાથી આજે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મોની ફરીથી વાતો કરવા લાગ્યા છે, એ દોર હજી બહુ જ નવો છે. હજી ગણેલી ફિલ્મો છે જે આપણે આપણી ફિંગરટિપ્સ પર ગણી શકીએ. આપણે હજી 50 કે 500 ફિલ્મને એનાલાઇઝ નથી કરી શકતા આ ફેઝમાં. તો હજી તો ઓડિયન્સ વોર્મઅપ થઈ રહ્યું છે. ઓડિયન્સ પાસેથી એટલું બધું ક્રિટિસિઝમ નથી આવતું જેટલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એની ચર્ચા કરી રહી છે, ઓનેસ્ટલી સ્પીકિંગ. તો આઈ ફીલ કે અત્યારે આપણે એનું એનાલિસિસ કે ડિસિશન સપોઝ ના કરીએ અને કોન્સન્ટ્રેટ એના ઉપર કરીએ કે સારી ફિલ્મો અને સારા જોનરની ફિલ્મો બને, અને વી ફોકસ ઓન ધ ક્વોલિટી. અને આજથી હજી 2-4 વર્ષ પછી લેટ અસ સી કઈ જાતની ફિલ્મો આવે છે. પણ એક રૂલ તો આઈ ફીલ કે છે જ કે જો ફિલ્મ સારી હશે તો ઓડિયન્સ જશે, અને ઓડિયન્સ જશે ને ફિલ્મ સારી હશે ને એમને ગમશે તો એ લોકો એની સરાહના કરશે જ. અને જો ફિલ્મ સારી નહીં હોય તો તમે પહેલાં પણ ઓડિયન્સીસને ફૂલ નહોતા કરી શકતા અને હજી પણ એમને બેવકૂફ નહીં બનાવી શકો. તો 100 વાતની એક વાત, ફિલ્મ સારી બનાવવી પડશે. ધેટ્સ ઇટ. સંદીપભાઈ, એક છેલ્લો સવાલ તમને એ પૂછવો છે, ટૂંકમાં જવાબ આવીશ કે આટલી બધી ફિલ્મો જે બની રહી છે અત્યારે શું છે કે આખો કોમેડીનો એક પ્રવાહ ચાલી રહ્યો છે. આવું ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. તો એ ઘટના એક પ્રવાહમાં જોડાવું, એ આ પ્રવાહ કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે? પણ એકચ્યુઅલી છે ફિલ્મ કોઈ આપણી ઇન્ડસ્ટ્રીનો તો છે જ છે, ઇવન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક રૂલ છે કે એક વસ્તુ ચાલે એના શેડોઝ બહુ આવે. એક વસ્તુ ચાલે, શોલે ચાલે, પછી શોલેના શોલે 1, શોલે 2, શોલે 3 ચાલે છે. એ ચાલે એટલે એ લોકો બનાવે છે. એમાં બહુ પૈસા વપરાતા હોય છે, વેડફાતા હોય છે. હવે આપણે અહીંયા જે 4 વર્ષનો અભ્યાસ કરો તમે, કેવી રીતે જઈશ, અલગ સબ્જેક્ટ, 2 યાર અલગ સબ્જેક્ટ. પછી સિદ્ધાર્થભાઈ વાળી પેલી ગુજુભાઈ આખો જુદો જ નાટક પરથી બનેલી ફિલ્મનો જુદો સબ્જેક્ટ.
છેલ્લો દિવસ જુદો સબ્જેક્ટ, હું તો જુદો સબ્જેક્ટ, પ્રેમજી થોડી ઘણી બી વખણાઈ અને જોવાય. કેમ? કારણ કે જુદો સબ્જેક્ટ હતું એટલે ધ્યાનમાં આવી. આ બધી ફિલ્મ્સ કેમ જુદી. કેનવાસ નામની એક ફિલ્મ હતી જે હમણાં બે એક જગ્યાએ ક્યાંક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બધા કંઈક પેપરોમાં લખાયેલું સારું. તો આ જે 8-10 ફિલ્મોનું આપણે વાત કેમ કરીએ છીએ? કેમ આપણે આ ઘણી બધી ફિલ્મો બની છે, જે 50 ફિલ્મો બની તો 40 ફિલ્મોની વાત નથી કરતા. આપણે 8 કે 10 ફિલ્મોની વાત એટલા માટે કરીએ છીએ કે આ જુદી હતી અને જુદીમાં જે એક્સેપ્ટ કરે છે એ ફિલ્મો ચાલે છે. એટલે હિટ ફિલ્મો અને જુદી ફિલ્મો અને સારી ફિલ્મો આ એક આખો ડિપાર્ટમેન્ટ છે. અને કોપી ફિલ્મો કે જે હિન્દી ફિલ્મોની પણ કોપી કરે છે, ઇવન ગુજરાતીની પણ કોપી કરે છે, કે આગલી ફિલ્મ જે ચાલી હોય એની પણ કોપી કરે છે. જો એ કોપી ફિલ્મોનો લોટ જુદો છે. એ કોપી ફિલ્મો વેસ્ટ ઓફ મની છે. આઈ થિંક યુ શુડ ટ્રાય ફોર યોર થિંગ ટુ ટેલ યોર સ્ટોરી. કોપી ફિલ્મ અને કોપીવાળો જે આખો સબ્જેક્ટ છે, આખી ચિંતા કરતી કે તમને ખરેખર એવું લાગે છે કે જો આવું થયું હોય તો આ જે ફુગાવાનો જે ફુગ્ગો છે એ ફૂટશે ક્યાંક? એટલે દેશરે જોયા દાદા પરદેશ જોયા 1996માં હિટ ગઈ, પછી દર વર્ષે 15-20 ફિલ્મો બનવા માંડી હતી, પણ એ બધી કંઈ દેશરે જોયાની સફળતાને પહોંચી શકી નહીં. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું એવું વલણ છે કે દર 2-3 વર્ષે એક હિટ એને મળે છે, એટલે એ હિટ એ સફળતાથી પ્રેરાઈને બીજા 20-25 લોકો ફિલ્મ બનાવવા આગળ આવે છે. જે અત્યારે માત્ર આકર્ષાઈને કે ફિલ્મો ચાલે છે એનો જુગાર ગેમ્બલમાં આવવાના, એ બધા થોડાક સમયમાં ઓછા થઈ જવાના. એટલે લાંબે ગાળે તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલા જ લોકોને રાખશે જેટલાની એને જરૂર છે. એટલે અત્યારે ભલે વર્ષે 70 ફિલ્મો બની હોય એવું લાગે, પણ આગળ જતાં એ 35-25ની આસપાસ એનો રેશિયો આવી જશે એવું મને ચોક્કસ લાગે છે. તો એક ક્રિટિક કે અર્થશાસ્ત્રીનો જવાબ સંદીપભાઈ આ તમે અત્યારે સાંભળ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને આશા રાખીએ કે બહુ સારા દિવસો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળે, સુવર્ણયુગ ફરી પાછો આવે, એ સુવર્ણયુગની રાહ જોવાઈ રહી છે. ગોલ્ડન પીરિયડ સાથે જોડાયેલી ગોલ્ડન મેમરીને જ કાયમ વાગોળવી આવી બધી ચર્ચામાં એ જગ્યાએ બેટર છે કે અત્યારની જે ફિલ્મો છે એ બધી ફિલ્મોની વાત અને એ ફિલ્મોની ચર્ચા થતી થાય. તમને ત્રણેયને TV9 સ્ટુડિયોમાં આવે તેના માટે ખૂબ ખૂબ આભાર. સાથે અભિષેક અને કાર્તિકેયભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે છે શું, ફુગાવો કે ફેલાવો, એના વિશે આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.